દિવ્ય ભાસ્કરના ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ધ્રુવી. ફટાફટ નજર કરીએ 10 મોટા સમાચાર પર. હવામાન વિભાગની 3 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ વાવથી લઈ વલસાડ સુધી સટાસટી બોલાવી. સુરતમાં 3 અને થરાદમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી ભરાયા. છેલ્લા 10 વર્ષના સરેરાશ કરતા આ વર્ષે ડબલ વરસાદ પડ્યો. 3 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ 12 ઇંચ વરસી ગયો, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 23 ઇંચ વરસાદ ખાબક્યો. બીજી તરફ ચોમાસામાં સાબરકાંઠામાં આવેલા ઈડરગઢ અને વિજયનગરનું પોડો ફોરેસ્ટ લીલાછમ જંગલો અને વહેતા ઝરણા સાથે સોળી કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. એક જ દિવસમાં વડોદરાની 2 સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકી મળી. હરણીની સિગ્નલ સ્કૂલ અને ડીઆર અમીન સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકીનો ઈમેલ મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સુરતમાં ડીજીવીસીએલની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આપના એમએલએ ચૈતર વસાવા અને કોંગ્રેસના એમએલએ અનંત પટેલે ગઠબંધન કરી વિરોધ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.